આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો. નમસ્કાર દર્શક મિત્રો, હું છું પૂજા ટંડેલ. સંકલ્પ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સમાચારની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચાર ઉપર. વાપીના સોનરસ બિલ્ડિંગમાં પાવર સપ્લાય માટે લગાવેલ ડીજી સેટના કેબલમાં આગ લાગતા ભાગદોડ. ફાયર સેફટી માટે ઇમરજન્સી એક્સટિંગ્વિશર એક્સપાયરી ડેટ નીકળ્યા હોવાનું બહાર આવ્યું. વાપીમાં ગાંધી સર્કલ નજીક આવેલ સોનરસ બિલ્ડિંગમાં સોમવારે આગની ઘટના બની હતી, જેમાં બિલ્ડિંગના સંચાલકોની પોલ પણ બહાર આવી હતી. આ બિલ્ડિંગમાં બેંક, હોસ્પિટલ સહિત અનેક જાણીતી બ્રાન્ડની ઓફિસો, દુકાનો આવેલી છે, જેમાં વીજ પુરવઠો ખોરવાય તો તાત્કાલિક ડીજી સેટથી વીજળી પૂરી પાડવા 11 જેટલા ડીજી સેટ લગાવવામાં આવ્યા છે. જેમાંના એક ડીજી સેટમાં અચાનક આગ લાગતા આસપાસના વિસ્તારમાં રહેતા લોકોમાં અને બિલ્ડિંગના લોકોમાં અફરાતફરીનો માહોલ ઊભો થયો હતો. આગની ઘટના બનતા તાત્કાલિક આગને બુઝાવવા બિલ્ડિંગમાં ફાયર સેફટી માટે લગાવેલ એક્સટિંગ્વિશરની મદદથી બિલ્ડિંગના ગાર્ડ અને અન્ય લોકોએ આગ બુઝાવવાની કોશિશ કરી હતી, પરંતુ તમામ એક્સટિંગ્વિશર છેક 2022ના હોય એક્સપાયરી ડેટ થઈ ચૂક્યા હતા, એટલે એક પણ એક્સટિંગ્વિશર કામ કર્યું ન હતું. જે દરમિયાન આગ વધુ પ્રસરતા આખરે વાપી પાલિકા અને વાપી નોટિફાઈડ ફાયરને જાણ કરતા બંને વિભાગના ફાયર સ્થળ ઉપર આવી પહોંચી આગ પર કાબુ મેળવ્યો હતો. વધુ મળતી માહિતી મુજબ આ આગની ઘટના બીજી વાર બની છે. આ ઉપરાંત અહીં અવારનવાર જીબીના ટ્રાન્સફોર્મરમાં અને વીજ કેબલમાં ધડાકા થતા આવ્યા છે. આવી વારંવારની ઘટનાઓ બાદ પણ ફાયર સેફટી મામલે સંચાલકોની બેફિકરાઈ પર આસપાસના લોકોએ પોતાનો આક્રોશ ઠાલવ્યો હતો. ધરમપુરમાં મહારાષ્ટ્રીયન પરિવારે ગુડી પડવા તહેવારની ઉજવણી કરી. ગુડી પડવાના દિવસે લીમડાના પાનનું સેવન કરવાથી શરીરની રોગ પ્રતિકારક શક્તિને વધારે છે. દર વર્ષની જેમ આ વખતે પણ ધરમપુરના મહારાષ્ટ્રીયન પરિવાર દ્વારા ગુડી પડવાની તહેવારની ઉજવણી ધામધૂમથી કરી હતી. ધરમપુરમાં મુખ્યત્વે દસુંદી ફળિયું, પ્રભુ ફળિયું, માછીવાડ તેમજ અન્ય વિસ્તારોમાં રહેતા મહારાષ્ટ્રીયન પરિવારજનોએ ગુડી પડવાના તહેવારની ઉજવણી કરી હતી. ગુડી પડવો એ હિન્દુના નવા વર્ષનો પ્રથમ દિવસ છે. આ તહેવાર ચૈત્ર શુદ્ધ પ્રતિપદામાં ઉજવવામાં આવે છે. આ તહેવાર સમગ્ર ભારતમાં અને મુખ્યત્વે મહારાષ્ટ્રમાં ખૂબ જ ઉત્સાહથી ઉજવવામાં આવે છે. નવા વર્ષને આવકારવા માટે ઘરના દરવાજે ગુડી ઊભી કરવામાં આવે છે. ગુડી બનાવવા માટે લાંબા વાંસના છેડે રેશમી કાપડ બાંધવામાં આવે છે. તેના ઉપર લીમડાના પાન, આંબાની ડાળીઓ અને ફૂલોના હાર બાંધવામાં આવે છે અને તેના પર હળદા મૂકવામાં આવે છે. આ ગુડી આકાશ તરફ ઊભી કરવામાં આવે છે. ગુડીને વિજયનું પ્રતીક માનવામાં આવે છે. તેમજ ગુડી પડવાના દિવસે લીમડાના પાનનું સેવન કરવાની રીત છે. તે લોહી શુદ્ધ કરે છે અને શરીરની રોગ પ્રતિકારક શક્તિને વધારે છે. ગુડીને બપોરે 12 વાગ્યે માન સન્માન સાથે ઉતારી એમની પૂજા કરી વિશિષ્ટ વાનગીઓનો થાળ ધરવામાં આવે છે. આ દિવસે સમગ્ર પરિવાર સાથે મળીને પ્રસાદ, આરોગ્ય અને ગુડી પાસે આવનારું વર્ષ સુખ, સમૃદ્ધિ અને આરોગ્યમય રહે એવા આશીર્વાદ માંગવામાં આવે છે. નમસ્કાર. સૌપ્રથમ આજે ગુડી પડવાના પર્વ દિવસ નિમિત્તે હું દરેકને ગુડી પડવાની શુભેચ્છા પાઠવું છું. ગુડી પડવો એ હિન્દુ ધર્મમાં નવા વર્ષનો આપણે આવકાર કરીએ એમ માનવામાં આવે છે. નવા વર્ષનો પ્રારંભ કરવા માટે સમગ્ર ભારતમાં આ તહેવાર ચૈત્ર શુદ્ધ પ્રતિપદાના દિવસે ઉજવવામાં આવે છે. આ તહેવાર સમગ્ર ભારતમાં તો ઉજવાય જ છે, પણ મુખ્યત્વે મહારાષ્ટ્ર રાજ્યમાં આનંદ અને ઉલ્લાસથી આ તહેવાર ઉજવવામાં આવે છે. નવા વર્ષને આવકારવા માટે ઘરના આંગણે અથવા દરવાજે આ તહેવારની ગુડી ઉગાડવામાં આવે છે. ગુડી એટલે એક વિજયનું પ્રતીક માનવામાં આવે છે. આ દિવસે ગુડીને બનાવવા માટે અને શણગારવા માટે એક વાંસના છેડે રેશમી કાપડ, તાંબાનો લોટો અને લીમડાનું પાન, હરડા વગેરે ફૂલહારને સુશોભિત કરીને એમને ઘરના આંગણે અથવા દરવાજે લગાવવામાં આવે છે. બપોરે 12 વાગ્યે ગુડીને માન અને સન્માન સહિત ઉતારીને એમને મહારાષ્ટ્રની વિશિષ્ટ વાનગીઓ જેમ કે પૂરણપોળી, રસોઈ, ખીર
ઉરડઈ, પાપડ, ભજીયા જેવાનો થાળ ધરાવીને મહાપ્રસાદ જેમ કે ઘરના દરેક સભ્યો સાથે મળીને એ પ્રસાદ સ્વરૂપે ગ્રહણ કરે છે. એવું માનવામાં આવે છે કે પ્રભુ શ્રી રામ જ્યારે 14 વર્ષનો વનવાસ પૂર્ણ કરીને અયોધ્યા આવ્યા હતા અને એમનો જ્યારે રાજ્યાભિષેક થયો હતો ત્યારે એમને વિજયની પ્રાપ્તિ સ્વરૂપે આ તહેવારની ઉજવણી કરવામાં આવે છે. તે માટે દરેક જણ ગુડીને આશીર્વાદ માંગે છે કે દર વર્ષની જેમ આવનારું વર્ષ પણ દરેક જણ માટે આરોગ્યમય રહે, સુખ શાંતિ અને સમૃદ્ધિથી ભરપૂર રહે એવા આશીર્વાદ ગુડી પાસે માંગે છે. ભરૂચ લોકસભા બેઠક માટે યોજાનાર મતદાન અંતર્ગત ઈવીએમ અને વીવીપેટ મશીન સ્ટ્રોંગ રૂમમાં લોખંડી સુરક્ષા વચ્ચે મુકાયા. ભરૂચ લોકસભા બેઠક માટે આગામી 7મી મેના રોજ મતદાન યોજાનાર છે. ભરૂચ લોકસભા બેઠક ઉપર 17.18 લાખ મતદારો પોતાના આગામી 5 વર્ષના લોકસભાનો ઉમેદવાર નક્કી કરશે. ત્યારે વહીવટીતંત્ર દ્વારા શાંતિપૂર્ણ માહોલમાં ચૂંટણી યોજાય તે માટે તમામ તૈયારીઓ કરી નાખવામાં આવી છે. ત્યારે ભરૂચ લોકસભા બેઠકમાં સમાવિષ્ટ 154 અંકલેશ્વર વિધાનસભા મત વિસ્તારમાં ચૂંટણીની તૈયારીના ભાગરૂપે ભરૂચ ખાતેથી પ્રાપ્ત થયેલ ઈવીએમ અને વીવીપેટ મશીનને લોકસભાના ઉમેદવારના પ્રતિનિધિ અને એજન્ટોની હાજરીમાં અંકલેશ્વરની EN જીનવાલા સ્કૂલ ખાતે વહીવટીતંત્ર દ્વારા તૈયાર કરવામાં આવેલ સ્ટ્રોંગ રૂમમાં સીલ મારવામાં આવ્યા હતા. અંકલેશ્વરથી રિપોર્ટર અવી સૈયદ, સંકલ્પ ન્યૂઝ. આજરોજ લોકસભા સામાન્ય ચૂંટણી 2024ના કામે ભરૂચ મુકામેથી ફર્સ્ટ રેન્ડમાઇઝેશન થઈને ઈવીએમ મશીન મળેલ છે. તે 154 મત વિભાગ માટે શ્રી EN જીનવાલા હાઈસ્કૂલમાં મૂકવામાં આવેલ છે. તેમાં તમામ પોલિટિકલ પાર્ટીના ઉમેદવારના એજન્ટ તથા તેમના પ્રતિનિધિ હાજર રાખવામાં આવેલ છે અને તેઓની રૂબરૂ મશીનો સીલ કરવામાં આવેલ છે. કુલ અત્રે 154 મત વિભાગમાં DU 308, CU 308 અને વીવીપેટ 333 મળેલ છે. તો આ તારના સમાચારો. નવા સમાચારો સાથે કાલે ફરી મળીશું. નમસ્કાર. આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો.